કારણ કે અત્રિ એ મહાન પરમ તત્વ ઋષિ છે. કામ, ક્રોધ, લોભ, મોહ, માયાથી પર છે એવું એક તત્વ છે, એવું એક ઋષિપણું છે. એને ત્યાં સાક્ષાત જગદંબાનો અવતાર માં અનસુયા પ્રતિવતા ધર્મ નિભાવી રહ્યા છે. મહાન પ્રતિવ્રતા ધર્મ છે. એક ચિત્તથી, મન, કર્મ અને વચનથી અત્રિ ઋષિની સેવા કરે છે. ન તો ત્યાં જીભ કામ કરે છે, ન તો ત્યાં આંખ કામ કરે છે. કેવલ અને કેવલ ગૃહસ્થાશ્રમમાં અત્રિ અને અનસુયાનો ગૃહસ્થાશ્રમ કેવલ હૃદયથી ચાલે છે. દિવ્ય ગૃહસ્થાશ્રમ છે. પરમ સીમાએ એના પ્રતિવ્રતા ધર્મ પહોંચ્યો છે. એક દિવસ દેવર્ષિ નારદ ફરતા 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 માં અનસુયાના આશ્રમમાં આવે છે. દેવી અનસુયાને માં અનસુયાને ખબર પડી કે મારા આંગણે આ દેવર્ષિ પધાર્યા છે, ઋષિ પધાર્યા છે. પુષ્પની માળા લઈ, ચંદન અને ચોખા લઈ અને ઋષિનું સ્વાગત કરવા માટે માં અનસુયા દોડ્યા છે. ઋષિનું આશ્રમની અંદર આગમન થયું. બાપજી, આપના આગમનથી અમારી ભક્તિમાં આજે વધારો થયો છે, અમારી શક્તિમાં વૃદ્ધિ થઈ છે. આપના આગમનથી મારું જીવન ધન્ય બની ગયું છે. બાપજી પધારો. અંતે દેવર્ષિ નારદ માં અનસુયાના આશ્રમમાં પધાર્યા છે. એક આસન ઉપર દેવર્ષિ નારદને બેસાડી એના ચરણ પ્રક્ષાલનમાં અનસુયા કરે છે. દેવર્ષિ, હું આપની શું સેવા કરી શકું? કે માં, હું સેવા લેવા માટે નથી આવ્યો, પણ હું તો તારા પ્રતિ ધર્મ જે છે એના દર્શન કરવા આવ્યો છું. હે જગદંબા, હું તો તારા ગૃહસ્થાશ્રમના દર્શન કરવા માટે આવ્યો છું. બાપજી, આપ તો દેવર્ષિ છો, ઋષિ છો, હું તો પામર છું આપની પાસે. દેવી, તમે મારા કરતા પણ વિશેષ જીવ છો. કારણ કે ઈશ્વરે તમને ગૃહસ્થાશ્રમ આપ્યું, પણ ગૃહસ્થાશ્રમની શિખર સુધી આપ પહોંચ્યા છો. નારી ધર્મ કોને કહેવાય, સ્ત્રી ધર્મ કોને કહેવાય, ઘરનો ધર્મ કોને કહેવાય, ગૃહસ્થાશ્રમનો ધર્મ કોને કહેવાય, એની ધજા ઉપર તમે પહોંચી ગયા છો. દેવી, આપ સાક્ષાત સ્ત્રીના રૂપમાં જગદંબા છો. અત્રિ ઋષિ તપ કરવા માટે વનમાં ગયા છે. માં એકલા આશ્રમમાં છે. આજ પોતાનો પુરુષ નથી, અને તેમ છતાં એક સ્ત્રીએ સાધુનું સન્માન કેવી રીતે કરવું એ માં અનસુયાએ આપણને સંદેશ આપ્યો છે. સ્ત્રી તો ઘરનું તમે જુઓ તો ઢાંકણ છે સાહેબ. માં અનસુયા દેવર્ષિ નારદનું દિવ્ય અને ભવ્ય રીતે સ્વાગત કરે, પૂજા અર્ચન કરે. અંતે માં અનસુયા દેવર્ષિ નારદને પ્રસાદ અર્પણ કરે છે. દેવર્ષિ નારદે માં અનસુયાનો પ્રસાદ ગ્રહણ કર્યો છે. કહ્યું કે માં, તારા પ્રસાદથી મારી અંદર જે થોડા અંશે પણ ક્રોધ હતો, આવેગો હતા, એ બધા જ આજે નષ્ટ થઈ ગયા. કારણ કે તારા ગૃહસ્થાશ્રમનો પ્રસાદ એ તો સાક્ષાત 14 બ્રહ્માંડના નાથનો પ્રસાદ, એવો પ્રસાદ છે. આ પ્રસાદમાં એટલી પવિત્રતા છે કે મારા મનમાં કોઈક જગ્યાએ ઈર્ષા, શંકા, કુશંકા, કામ, ક્રોધ, લોભ જે કંઈ હતા તત્વો, એ બધા હે માં અનસુયા તારા પ્રસાદથી બળીને ભસ્મ થઈ ગયા છે.
અંતે માં અનસૂયાને દેવર્ષિ નારદ પ્રણામ કરી વિદાય થાય છે. હાથમાં કરતાલ છે, મુખમાં નારાયણનું નામ છે. નારાયણ 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 કરતા કરતા કૈલાસમાં આવે છે. દેવાધિદેવ મહાદેવ અને મા પાર્વતી હિમાલયની કંદરામાં કૈલાસ શિખર ઉપર બિરાજમાન હતા. ભગવાન શંકરની નજર દેવર્ષિ નારદ ઉપર પડી છે. દેવી પાર્વતી, આજ આપણા આંગણે દેવર્ષિ પધારી રહ્યા છે. દેવી, દેવર્ષિ એમ નામ ક્યારે આવે નહીં, કંઈક કારણ લઈને આવ્યા હશે. હું એને ઓળખું છું. તમે એની વાત બહુ સાંભળતા નહીં. હવે સ્ત્રીને તમે આવું કહો, તમે સાંભળતા નહીં, એટલે સ્ત્રી સ્વભાવ છે સાહેબ, એ વધારે જાણવાનો પ્રયત્ન કરે. ભગવાન શંકરે પહેલેથી જ પાર્વતીને કહ્યું કે દેવર્ષિ નારદ આપણા આંગણે આવે, એનું સ્વાગત થવું જોઈએ, પૂજન અર્ચન થવું જોઈએ, સાધુ છે. પણ જો એ કાંઈ તમને કંઈ કહે તો તમે ધ્યાન ઉપર નહીં લેતા. હે પ્રભુ, કંઈ કહેવાના છે મને, કે તો. દેવર્ષિ નારદનું આગમન થયું. ભગવાન શંકર ઊભા થઈ અને દેવર્ષિનું સ્વાગત કરે. મા પાર્વતી પણ સ્વાગત કરે. પૂજન અર્ચન થયા. ભગવાન શંકર અને દેવર્ષિ નારદ બંને પરસ્પર સંવાદ કરે છે. અંતે દેવર્ષિ નારદ ત્યાંથી વિદાય લેવાની તૈયારીમાં છે. અને પછી પાર્વતીજીએ દેવર્ષિ નારદના હસ્તમાં પ્રસાદ આપ્યો છે. દેવર્ષિ નારદે પ્રસાદને ગ્રહણ કર્યો. પણ આમ જ્યાં પ્રસાદ ગ્રહણ કર્યો ત્યાં થોડું મોઢું બગાડ્યું છે, થોડુંક મુખ બગાડ્યું. એટલે પાર્વતીજીએ દેવર્ષિ નારદને કહ્યું કે દેવર્ષિ, પ્રસાદમાં કઈ તકલીફ છે? કેમ પ્રસાદ ગળ્યો નથી, મોડો લાગ્યો તમને, કે વધારે પડતો ગળ્યો છે? માં છોડને. નહીં નહીં નહીં, કંઈક તો છે. ભગવાન શંકર દેવર્ષિને કહે, દેવર્ષિ આપને મારા પ્રણામ, આપ વિદાય થાવ. પાર્વતીજીને કહ્યું, પાર્વતીજી તમારી સાંભળવાની જરૂર નથી. ત્યાં તો પાર્વતીજીને વધારે ઈચ્છા થઈ સાંભળવાની. ભગવાન શંકરને કહ્યું, પાર્વતીજીએ તમે આ બિરાજમાન રહો. દેવર્ષિને કહ્યું કે આપ આગળ ચાલો, મારે તમારું કામ છે. એમ કરીને પછી દેવર્ષિ નારદને પાર્વતીજી થોડા આગળ લઈ જાય છે અને હરવેક રહીને પૂછે, હે દેવર્ષિ, શું વાત છે? સ્ત્રીઓને છે ને વાત જાણવાનો બહુ શોખ હોય સાહેબ. અને અમારે સંતો એમ કે, હું કહું નહીં પણ સંતો એમ કે ટેલિફોન કરતા પણ તમારે જલ્દી કોઈ વાત પહોંચાડવી હોય, દૂરદર્શન કેન્દ્ર કરતા પણ આ સહજ છે. એમાં સ્ત્રી દોષ નથી, સ્વભાવ છે સાહેબ. એટલું ભોળપણ છે. હું તો એને ભોળપણમાં લઉં સાહેબ. કે સ્ત્રી રડે એટલે એનો ભાર ઉતરી જાય. સ્ત્રી વાતને કોઈને કહે એટલે એનું ભોળપણ છતું થાય છે. પુરુષ બહુ બોલે નહીં, વાતને દબાવી દબાવીને રાખે. તમે જોજો. અને પછી તમે જો એવો આમ તમે જો તો ભારે ભારે થઈ જાય ને તમે જુઓ તો. કૌશિક બેટા, મોટા ભાગે સાયન્સ એમ કે પુરુષોને જ હુમલા આવે, સ્ત્રીઓને હુમલા ના આવે. તમે જુઓ તો એટેક છે ને, એટેક સાહેબ, એ પુરુષોને જ આવે. કારણ કે બધું દબાવી દબાવીને રાખે. તમે જુઓ. અને સ્ત્રી એ તરત કોઈને નહીં કે, પાડોશીને કહેશે, પાડોશી ના સાંભળે એના પાડોશીને કે, એના પાડોશી ના સાંભળે ત્રીજા પાડોશીને કે. પણ કે કરે આમ કે ત્યારે એને શાંતિ થાય છે. મા પાર્વતીજી દેવર્ષિ નારદને પૂછે કે દેવર્ષિ, આપે મુખ બગાડ્યું એનું કારણ શું? કે માં ખોટું ન લગાડતો, એક વાત કહું. શું? કે તમે પ્રસાદ આપ્યો માં, એ તો બરાબર છે, પણ અનસૂયાના જેવો પ્રસાદ મીઠો નહોતો.
પાર્વતીજી પૂછે કે આ અનસૂયા કોણ છે? અરે માં ઋષિ પત્ની છે, મહાન પ્રતિવતા સ્ત્રી છે. જગતમાં પ્રતિવતા ધર્મ સૌથી ઊંચ શિખર ઉપર હોય આ સૃષ્ટિમાં તો માં અનસૂયાનો છે. અને પાર્વતીજીએ સાંભળ્યું, પાર્વતીજીને મનમાં હવે ઈર્ષા શરૂ થઈ છે. દેવર્ષિ, મારા પતિવતા ધર્મ કરતા પણ ઉપર છે. હા, તમારો તો પ્રતિવતા ધર્મ કહેવાનો છે, તમારાથી પણ ઉપર છે. દેવર્ષિ નારદ નારાયણ નારાયણ કરતા વિદાય થાય છે. પાર્વતીજીને મનમાં સતત દેવર્ષિ નારદના શબ્દો ઘૂમ્યા કરે છે. એને એમ થયું કે મારા કરતાંય કોઈ મોટું હોઈ શકે પતિવતા ધર્મમાં. પાર્વતીજીને ગમ્યું નથી. દેવર્ષિ નારદ કૈલાસમાંથી સ્વર્ગલોકમાં ન ગયા, પણ ત્યાંથી સીધા બ્રહ્મલોકમાં ગયા. જે ઘટના, જે પરિસ્થિતિ પાર્વતીજીની સમક્ષ ઊભી કરી હતી એ જ બ્રહ્મલોકમાં બ્રહ્માણી પાસે કરી છે. બ્રહ્માણીજીએ પ્રસાદ આપ્યો, ચાખ્યો, મીઠો નથી. કેમ? તો કે અનસૂયા જેવો નથી. બ્રહ્માણીને પણ ઈર્ષા અનસૂયા પ્રત્યે પ્રગટ થઈ. ત્યાંથી દેવર્ષિ નારદ ક્ષીરસાગરમાં ગયા છે. લક્ષ્મીજી ભગવાન વિષ્ણુના ચરણની સેવા કરી રહ્યા છે. ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને પહેલેથી જ સાવધાન કરે છે કે દેવી સાચવજો, દેવર્ષિ નારદ આવી રહ્યા છે. જે પાર્વતીની દશા થઈ, જે દશા બ્રહ્માણીની થઈ, એ જ દશા લક્ષ્મીજીની થઈ છે. ત્રણેય દેવીઓના મનમાં અનસૂયા પ્રત્યે ઈર્ષા પ્રગટી છે. સતયુગનો સમય છે. માં પાર્વતીજી ભગવાન શિવને કહે છે તમે જાઓ. બ્રહ્મલોકની અંદર બ્રહ્માણી બ્રહ્માજીને કહે છે કે તમે જાઓ અને અનસૂયાના વ્રતને ભંગ કરો. આ બાજુ ક્ષીરસાગરમાં માં લક્ષ્મીજી ભગવાન વિષ્ણુને કહે છે કે તમે જાઓ, ગમે એ કરો, પણ અનસૂયાના વ્રતને તમે ભંગ કરો. અને પછી ત્રણેય દેવ અનસૂયાના વ્રતને ભંગ કરવા માટે કૈલાસમાંથી ભગવાન શંકર માં અનસૂયાના આશ્રમ તરફ આવવા માટે પ્રયાણ કરે છે, પ્રસ્થાન કરે છે. બ્રહ્મલોકમાંથી બ્રહ્માજી પણ સાધુનું વેશ લઈ, સાધુનું રૂપ લઈ અને માં અનસૂયાના આશ્રમ તરફ આવા પ્રસ્થાન કરે. ક્ષીરસાગરમાંથી સાક્ષાત ભગવાન વિષ્ણુ પણ આવ્યા છે. ત્રણેય દેવ આશ્રમની પહેલા દંડકારણ્ય વન છે, એ વનની અંદર ભેગા થઈ જાય છે. ત્રણેય દેવો ઓચિંતાના ભેગા થયા, એકાબીજીની સામું જોવે છે. બ્રહ્માજીને એમ થયું કે શિવજી અહીંયા શા માટે, શિવજીને એમ થયું કે આ વિષ્ણુજી શા માટે, વિષ્ણુજીને એમ થયું કે આ બંને અહીં શા માટે. ભોળાનાથે ધીરે રહીને બ્રહ્માજીને પૂછ્યું કે દાદા તમારું આવવાનું કોઈ કારણ? કે મારું તો બીજું કોઈ કારણ હતું નહીં, પણ ઘરેથી કીધું એટલે આવવું પડ્યું છે. બ્રહ્માજીએ સ્પષ્ટ વાત કરી, ભગવાન વિષ્ણુએ પણ એ જ વાત કરી કે લક્ષ્મીજીના જીદના કારણે મારે આવવું પડ્યું. ભગવાન શંકર કહેવા લાગ્યા છે કે પાર્વતીજીએ પણ આ જ જીદ પકડી છે કે જાઓ, અત્રિ અને અનસૂયાના આશ્રમમાં જાઓ, ત્યાં મહાન પ્રતિવતા સ્ત્રી છે. આપણી સ્ત્રીઓને આ કીધું કોણે? ત્યાં શંકરે કીધું આ તો દેવર્ષિ નારદ બધું આપીને ગયા છે જ્ઞાન. ત્રણેય દેવો વિચાર કરે છે કે આપણે શું કરીએ અથવા તો કેવું કાર્ય કરીએ તો અનસૂયાનું પ્રતિવતા ભ્રંગ થાય. ત્રણેય સાધુનું રૂપ લીધું છે. હિમાલયના સાધુ હોય એવું રૂપ લીધું છે. અને ભિક્ષાન દેહી ભિક્ષાન દેહી ભિક્ષાન દેહી કરતા કરતા
માં અનસૂયાના આશ્રમમાં આવે છે. આશ્રમના દ્વારા ઉપર આવીને ઊભા રહી ગયા છે. માં અનસૂયા પાત્રમાં ભિક્ષા લઈને નીકળ્યા છે અને ભગવાન શંકરની જોડીમાં જ્યાં પધરાવા જાય ત્યાં તો ત્રણેય સાધુના રૂપમાં ત્રણેય દેવ બોલે છે કે દેવી અમને માફ કરજો, અમે આવી ભિક્ષા નથી લેતા, અમે હિમાલયના સાધુ છીએ, અમારી એક પ્રતિજ્ઞા છે, અમે આખી સૃષ્ટિમાં ફરીએ છીએ, કોઈ સ્ત્રી અમને ભિક્ષા નથી આપતું, અમે ઘણા સમયથી ફરીએ છીએ, ભૂખ્યા છીએ, અમે સ્વયં રસોઈ બનાવીએ છીએ, પણ અમને ભિક્ષા તો મળવી જોઈએ. પણ અમારું એક વ્રત છે કે 1 વર્ષ સુધી અમારે એવી ભિક્ષા લેવાની છે કે જેના આંગણે જઈએ અને એ સ્ત્રી અમને નિર્વસ્ત્ર થઈને ભિક્ષા આપે તો જ અમે ભિક્ષાને સ્વીકારીએ છીએ. પરમ સીમાની એક કસોટી માં અનસૂયાની. અમે જે સ્ત્રી અમને વસ્ત્ર પહેરીને ભિક્ષા આપે એની ભિક્ષા અમે ન સ્વીકારીએ, કારણ કે અમારી અંદર કામ, ક્રોધ, લોભ, મોહ કાંઈ નથી. અમે સ્ત્રી અને પુરુષમાં ભેદ જોતા નથી. પણ અમે હિમાલયના સાધુ છીએ, અમે આવી પ્રતિજ્ઞા કરી છે. દેવી તમને અનુકૂળ હોય તો નિર્વસ્ત્ર થઈ અને અમને ભિક્ષા અર્પણ કરો. માં અનસૂયા વિચાર કરે છે કે આ સાધુ કોઈ સામાન્ય નથી, એની માગણી છે એ કોઈ સામાન્ય નથી. ફરી પાછા આશ્રમમાં જાય, ધ્યાન લગાવીને જોવે તો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સાધુના વેશમાં પોતાના આંગણે આવીને ઊભા છે. માં અનસૂયાને ધ્યાનમાં દેખાયું છે. હવે અત્રિ ઋષિ હાજર નથી. એને પૂછ્યા વગર કેવી રીતે ભિક્ષા આપવી? જો એને પૂછ્યા વગર ભિક્ષા આપવામાં આવે તો પતિ ધર્મ તૂટે છે, પ્રતિવતા ધર્મ તૂટે છે. ફરી પાછું ધ્યાન લગાવ્યું. સામે વનમાં અત્રિ ઋષિ ધ્યાન કરતા હતા. એ ધ્યાનનો મહિમા કેટલો સાહેબ, કે પરસ્પર ધ્યાનમાં વાત થાય છે કે હે નાથ, તમે જે નાથનું ધ્યાન કરો છો એ ત્રણેય નાથ આ સાધુના વેશમાં, બ્રહ્મચારીના વેશમાં ભિક્ષા માગવા માટે આંગણે આવ્યા છે. અને તમે વનમાં એ નાથને પ્રાપ્ત કરવા માટે વનમાં તપ કરો છો, પણ એ નાથ તો ઘરે આવ્યા છે. દેવી તમે એનું સ્વાગત કરો. સ્વાગતનું ક્યાં વાત છે? એમની માગણી કંઈક ખોટી છે. કે દેવી શું કહે છે કે નિર્વસ્ત્ર થઈને ભિક્ષા માગે છે. અનસૂયા અત્રિને ધ્યાનમાં પૂછે કે આપની શું ઈચ્છા છે? દેવી મને તમારી ઉપર પૂરો ભરોસો છે. મારીને તમારી આંખ કે મારીને તમારી જીભ નથી મળી, મારું તમારું હૃદય મળ્યું છે. તમે પણ શુદ્ધ છો, હું પણ શુદ્ધ છું. આપણી શુદ્ધતાની તાકાતથી તમને જે યોગ્ય લાગે એ કરો. મને તમારી ઉપર પૂર્ણ ભરોસો છે. આ અત્રિ ઋષિના શબ્દ છે સાહેબ. દાંપત્ય જીવનમાં ભરોસો એ જ મહાન ધર્મ છે સાહેબ. ક્યાંક ભરોસો તૂટે, દાંપત્ય જીવનમાં ક્યાંક વિશ્વાસ તૂટે અને પછી એ વિશ્વાસને સાંધવો, એ વિશ્વાસને ભેગો કરવો બહુ અઘરો પડે છે. દેવી તમને જે યોગ્ય લાગે એ કરો. અને પછી માં અનસૂયાએ ધ્યાનમાં પતિદેવને પ્રણામ કર્યા કે હે મારા નાથ, ભલે ત્રણેય નાથ આંગણે આવીને ઊભા છે, પણ એ ત્રણેય નાથના કરતા મારા માટે આપ સર્વસ્વ છો, આપ જ મારા નાથ છો. અને પછી માં અનસૂયા ભિક્ષા લઈને નહીં, હાથમાં જળ લઈને આવ્યા છે. ત્રણેય સાધુના વેશમાં જે ત્રણેય દેવો હતા એને એમ થયું
કે હવે આપણું કામ થઈ જશે. અનસુયા આપણને ભિક્ષા આપવા માટે આવશે, નિર્વસ્ત્ર થઈને આવશે, અને એનો જે ધર્મ છે પ્રતિવતા ધર્મ એ તૂટશે. પણ ત્રણેય દેવોનો વિચાર ખોટો પડ્યો છે. માં અનસુયા ચાલ્યા આવતા હતા, હાથમાં જળ છે, નજીક આવ્યા. ત્રણેય દેવ કંઈ બોલે એ પહેલા તો જળનો જે આમ પાણીનો છંટકાવ કર્યો, ત્યાં તો ત્રણેય દેવ સાધુના રૂપમાં આવેલા ત્રણેય દેવ બાળક બની ગયા છે. બાળકના રૂપમાં માં ત્રણેયને આમ હાથમાં લે. તમે જો તો ત્રણ બાળક એક સાથે કેમ તેડવા સાહેબ. આજુબાજુમાં દાસીઓ હતી, એને બોલાવી કહ્યું કે આ મને મદદ કરો. કે માં આ બધું કેવી રીતે થયું? કે બધું થયું, પેલા અંદર લઈ લો આને, બધું આને ઓરડામાં લઈ લો. પણ માં આ 3 મહિનાના બાળક અને આપ સેવા કરશો? કે હા, એ આવ્યા હતા મારી સેવા કરવાના, હવે મારે સેવામાં લાગવું પડ્યું. એવું થયું. માં અનસુયાના શબ્દો છે. ત્રણેય બાળકો 3 મહિનાના. માં અનસુયાના બાળક નથી, તેમ છતાં સંપૂર્ણ માતૃત્વનો અનુભવ માં અનસુયા કરવા લાગ્યા છે. એક માતૃત્વ પ્રગટ્યું છે માં અનસુયાની અંદર. કે એક માં જ્યારે બાળકને જન્મ આપે અને માને જેટલો માતૃત્વનો જે અનુભવ થાય એનો 3 ગણો અનુભવ આશ્રમમાં રહેનારા માં અનસુયાને થવા લાગ્યો છે. 1 દિવસ વીત્યો, 2 દિવસ વીત્યા, 5 દિવસ વીત્યા. માં હવે 3 બાળકોને ધીરે ધીરે મોટા કરવા લાગ્યા છે. માં એ ભજન છોડી દીધું છે. કારણ કે ભજન છોડી દેવા જેવું જ હતું. કારણ કે જેનું ભજન કરતા હતા એ જ બાળકો બનીને આવી ગયા છે. સતત 3 બાળકોની, એટલે કે ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ અને મહેશની સેવામાં માં અનસુયા લાગ્યા છે. 10 દિવસ થયા છે. 10 દિવસ પછી કૈલાસમાં પાર્વતીજીને ચિંતા થઈ કે આ ભોળોનાથ ગયો ક્યાં? આપણા સૌના ભોળાનાથ સવારે 8 વાગે નીકળી જાય ને પછી સાંજે 8 વાગે ના આવે ને એટલે 8 ને 5 તરત અત્યારે ફોન થાય કે ભોળાનાથ તમે ક્યાં છો? ઘરેથી પાર્વતીજીનો ફોન આવી જ ગયો હોય. સારું છે એ દાંપત્ય જીવનમાં. આપણા સાહિત્યકારો નથી સરસ કહેતા કે દાંપત્ય જીવન કેવું હોય સાહેબ? માયાભાઈ કે એક ભાઈના પત્ની પિયર ગયા હોય એ ના જાય. આ સહજ છે સાહેબ, માયાભાઈના શબ્દો છે. એટલે પિયર ગયા એટલે બચારી દુખી થઈ ગઈ. છોકરા લઈને ગયા. એક છોકરાને સ્કૂલ ચાલુ એટલે ઘરે મૂકતા ગયા. પિયર તો પહોંચી ગયા બેન, પણ પછી ચિંતા થવા માંડી કે આને કોણ ખવડાવશે ને આના કપડાં કોણ ધોશે ને. બહેનોને પાછી ચિંતાય બહુ થાય. તમે જુઓ તો એટલે ફોનની સુવિધા બહુ સારી. આમ સાંજે ફોન કર્યો કે ક્યાં છો? કે ઘરે જ છું. પણ તો કે ઘરે નથી, પણ કે ઘરે જ છું ગાંડી. આવું જ કે ને માયાભાઈના શબ્દો. તો કે ઘરે હોય તો મિક્સર ચાલુ કરો. એટલે પેલા આમ મિક્સર ચાલુ કર્યું એટલે મિક્સરનો અવાજ આવ્યો. પછી તો એક દિવસ થાય ફોન કરે, જ્યારે ફોન કરે ત્યારે કે મિક્સર ચાલુ કરો. 7 દિવસ વીતી ગયા.
8મા દિવસે ઓચિંતાના બેન ઘરે આવ્યા. છોકરો રવિવારની રજા ઘરે હતો.